ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય મિત્રો તે કરી લેજો. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. તો સાહેબ, આપણે નવી ફરીથી જે આપણી સિરીઝ ચાલુ હતી એને નવા સ્વરૂપમાં મિત્રો લાવીને ફરીથી મિત્રો આપણે જે છે આગળ ધપાવી રહ્યા છીએ. સબ્જેક્ટ છે મિત્રો આપણો પેથોલોજી. આગળ એનેટોમી અને ફિઝિયોલોજી જે છે સાહેબ, એમાંથી મોટા ભાગની વસ્તુ જે છે આપણે પૂરી કરી ચૂક્યા છીએ. જે પણ મિત્રોને એ જોવાનું બાકી હોય એ પણ મિત્રો જોઈ શકે છે. આગળ જ છે મિત્રો, બરોબર. એના પ્લેલિસ્ટ જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મિત્રો. હવે સાહેબ, પેથોલોજીની અંદર આપણે પહેલો લેક્ચર જે છે એ પૂરો કર્યો છે, બરોબર, જેમાં 20 MCQ કર્યા. અને મિત્રો આજે હિમેટોલોજીનો જ બીજો લેક્ચર, એટલે એમાં બીજા 20 MCQ કરીશું. એટલે હિમેટોલોજી જે છે સાહેબ આપણું અહીંયા પૂરું થઈ જાય છે, બરોબર છે. ચા પાણી પીને બેઠજો, કોફી પીને બેઠજો, પાણીની બોટલ સાથે લઈને બેઠજો મિત્રો. ગણતરીના કલાક, અડધી કલાક, 20 મિનિટ, 25 મિનિટમાં આપણો આ લેક્ચર પૂરો થઈ જશે. અને આજે તો મિત્રો ખરેખર આવડે એવું જ છે, બહુ બેઝિક છે. અને રૂટીન આપણે જે ઉપયોગમાં આવતું હોય એ છે. એટલે અહીંયા મિત્રો MCQ સોલ્વ કરવા સાથે પ્રશ્નો જે છે મિત્રો હું તમને વધારે પૂછવાનો છું, બરોબર. યસ સર. મિત્રો ખરેખર થોડા સિરિયસ થઈને તૈયારી કરજો, બરોબર ને. આ કઈ નાની મોટી વસ્તુ નથી કે 11-12 ની જે છે મિત્રો એક્ઝામ નથી કે ભાઈ પાસિંગ માર્ક્સ આવી ગયા એટલે આપણું પૂરું, બરોબર. અહીંયા મિત્રો 40-800 નો સવાલ છે પર મંથ. તમને દર મહિને 40,000 ની સેલેરી સ્ટાર્ટ થવા જઈ રહી છે મિત્રો. 5 વર્ષ પછી મિત્રો ફૂલ પેમાં આવો એટલે ત્યારે તમારું જે મિત્રો સેલેરી જે છે મિત્રો 85-90 ની આજુબાજુ જે છે મિત્રો સેલેરી થઈ જવાની છે. અને આગળ તો મિત્રો એન્ડ ટાઈમે તો કેટલી થાય કઈ નક્કી જ નહીં. એટલે તમે 1% પણ મિત્રો માથું મારશો, કોમ્પ્રોમાઇઝ કરશો તો અહીંયા ચલાવી લેવામાં આવશે નહીં. કારણ કે ધુરંધરો પડ્યા છે આ રેસમાં, બરોબર, કે જેને દિવસ રાત પાસ થવા સિવાય બીજી કોઈ પ્રાયોરિટી નથી, પાસ થવા સિવાય બીજો કોઈ ટાર્ગેટ નથી. એમને પોતાની 1 કલાક પણ બગડશે એ એમને પાલવતું નથી. તો તમે એમ કહેતા કે હું એક વેબ સિરીઝ પૂરી કરીને પછી આ બધું કરી લઈશ, તો ભાઈ એવું નહીં ચાલે, બરોબર. અહીંયા તો મિત્રો પગ જે છે મિત્રો ચોટાડીને જ બેઠવાનું છે ભાઈ, બરોબર ને. યસ સર. તો ચાલો ભાઈ, હવે આપણે શરૂ કરીએ આપણો છે. હવે ભાઈ એ પહેલા મિત્રો કે જો ભાઈ તમે ગવર્મેન્ટ લેબ ટેકનિશિયન બનવાનું તમારું સપનું છે, દિવસ રાત એની પાછળ તમે બગાડવા માંગો છો, બરોબર, અને એક્ઝામ પાસ કરીને મિત્રો વેલ સેટલ જોબ તમારી લાયકાત પ્રમાણે સેલેરી વાળી જોબ લેવા માંગો છો, તો મિત્રો એ એકમાત્ર છે આપણા ફિલ્ડમાં ગવર્મેન્ટ લેબ ટેકનિશિયન, બરોબર. જો તમે MLT સાથે BSc છો તો એના માટે મિત્રો બેસ્ટ પ્લેટફોર્મ વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પર પૂરું પાડવામાં આવ્યું છે. તમારી તૈયારીને જો ભાઈ સેલ્ફ પ્રિપેરેશન કરો છો બેસ્ટ છે, હું એમ ના નથી પાડતો, ના કરી શકાય, બરોબર. પણ આજથી મિત્રો વર્ષ દિવસ પહેલા તમે સેલ્ફ પ્રિપેરેશન કરતા તો બેસ્ટ હતું. બટ હવે વસ્તુ એવું છે, એટલો કોમ્પ્લિકેટેડ સિલેબસ આપ્યો છે એટલે કે તમે છૂટી વસ્તુ કેટલી જગ્યાએ ગોતવા જશો, બરોબર. અમુક ટોપિક ના સમજાય તો કેટલી વાર મિત્રો તમે તમારી જાતે સમજવાનો પ્રયત્ન કરશો, બટ બધું કવર થવું શક્ય નથી. એટલા માટે મિત્રો તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે એકવાર વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની મુલાકાત મિત્રો જરૂરને લેજો. એની કોઈ ફી નથી, ડેમો લેક્ચર જોઈ શકો છો. ત્યાં મિત્રો તમને મળશે યોગ્ય માર્ગદર્શન, નિયમિત અભ્યાસ અને આજની મહેનત એ તમારી આવતીકાલની સફળતા બનવા માટેની પ્રેરણા. તમે એકવાર કોર્સ પરચેસ કરો છો એટલે તમારે નથી તમારું ડેઈલીનું શેડ્યુલ સેટ કરવું પડતું, કે નથી કન્ફ્યુઝન રહેતું. કારણ કે તમે જે કોર્સ લીધો છે એટલે તમે રોજ બરોજ તમારા 2-4 લેક્ચર પાછળ મિત્રો પડ્યા રહો છો, બરોબર. એટલે તમે તમારા ટાર્ગેટને ઓટોમેટિકલી અચીવ કરવા લાગશો. અત્યારે તમે સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય તો 1 કલાક, 2 કલાક, 2 દિવસ, 4 દિવસ તમારું મોટિવેશન ચાલતું હોય, પછી ક્યાં જાય છે? પછી ભાઈ છૂટવાનું જ છે, બરોબર. એટલે આ વસ્તુ ના થાય મિત્રો, તમને એક પ્લેટફોર્મ મળી રહે, રોજના ટાર્ગેટ સેટ થઈ જાય મિત્રો. એટલા માટે મિત્રો આ એક સંપૂર્ણ કોર્સ મિત્રો બનાવવામાં આવ્યો છે. અને એકવાર મિત્રો આજે જ વિશાલ ખોડીફાડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડેમો લેક્ચર જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, યસ સર. ચાલો સાહેબ, હવે આપણે શરૂ કરીએ આપણું યુદ્ધ. કુરુક્ષેત્રના મેદાનમાં મિત્રો ઉતરવાનું છે અર્જુનો. તમે તમારું ગાંડીવ હાથમાં લઈ લ્યો ભાઈ, બરોબર. કોઈ ભીમ હોય તો પોતાની ગદા હાથમાં લઈ લ્યો, બરોબર. યસ સર. ચાલો ભાઈ, હવે પહેલો પ્રશ્ન એવો છે સાહેબ, કેવો છે? જો ભાઈ આ બહુ ઈઝી છે અને મજા આવશે ભણવાની, એટલે ધ્યાન આપજો ભાઈ, બરોબર. પહેલો પ્રશ્ન એવો છે, ધ પ્રાઇમરી ફંક્શન ઓફ પ્લેટલેટ. જો ભાઈ સાહેબ આની પહેલાના લેક્ચર્સમાં આપણે બધું બ્લડ સમજી લીધા, બરોબર. એ સિવાય તો કે સાહેબ પ્લાઝમા સમજી લીધા, બરોબર. MCQ માં કવર થઈ ગયું, મતલબ કે એ સિવાય તો કે સાહેબ RBC સમજી લીધા, WBC સમજી લીધા, એના ટાઈપ્સ જે છે સાહેબ એ પણ સમજી લીધા, બરોબર.
આપણે એમ કીધું હતું કે બ્લડ જે છે એની વેન કપાઈ જાય તો એમાંથી આટલું બધું નીકળે. કમાભાઈની બ્લડ વેન કાપી હતી, બરાબર. એમાંથી આજે સાહેબ આપણે આ જે છે એ કાલે નતું આવ્યું એટલે આના પર ફોકસ કરવાનું છે કે સાહેબ પ્લેટલેટનું પ્રાઇમરી ફંક્શન શું છે સાહેબ. આ પ્લેટલેટ જે છે સાહેબ આપણા લોહીને જે છે આવી રીતે તૂટી ગયું હોય તો એને જામી જવામાં મદદ કરે છે, એટલે કે બ્લડ ક્લોટિંગનું જે છે એ મદદગાર સાબિત થાય છે. કોણ? તો કે પ્લેટલેટ, બરોબર. યસ સર. અહીંયા જે બીજા તમને ઓપ્શન આપ્યા છે એ મિત્રો કોઈ પણ રીતે સેટ નથી. ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશનનું કામ કોણ કરે છે? આ આપણો આયર્નમેન કરે છે, બરોબર ને. યસ સર. આરબીસી કરે છે. આરબીસી ની અંદર રહેલો હિમોગ્લોબિન કરે છે. હિમોગ્લોબિન ની અંદર રહેલો હિમ ગ્રુપ કરે છે. કોણ? ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન, બરોબર. બટ પ્લેટલેટ જે છે સાહેબ ઈ છે ને એ લોંદા બનાવવાનું કામ કરે છે. આપણી કાઠિયાવાડી ભાષામાં કીધું જે પ્રવાહી છે એને લોંદા બનાવી દે છે, બરોબર. ક્લોટિંગ ફેક્ટર એક્ટિવેશન્સ ને આ બધા મિત્રોના બહુ એટલે બહુ ડેપ્થમાં લેક્ચર છે જે મિત્રો વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પર અવેલેબલ છે. ઓકે, યસ સર. ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે પ્લેટલેટ ભાઈ કેટલું જીવે છે? તો કે સાહેબ એ આરબીસી 120 દિવસ જીવે છે. આટલું બધું લાંબુ આયુષ્ય એના ભાગ્યમાં લખ્યું જ નથી. એ કેટલા દિવસ જે છે સર્વાઈવ કરી શકશે? 5 થી લઈને 10 દિવસ જે છે સાહેબ એનો લાઈફ સ્પાન છે. સમજાય છે? યસ સર. ચાલો ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, which diluting fluid is commonly used for manual platelet clotting? હવે કેવું છે ભાઈ, જો આપણે એક ભાઈ આવે છે, બરોબર સાહેબ, જોઈન્ટ પેન થાય છે, ફીવર આવે છે, સાંજે ફીવર વધી જાય છે, બરોબર. એટલે આ બધા એક ફીવરના સિમ્ટમ્સ આવે છે. એટલે આપણને એવું ડોક્ટર સાહેબ આવે એમને જે છે ચિકનગુનિયા, ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા સિમ્ટમ્સ લાગે છે એટલે એ સીધું સીબીસી કરવા મોકલે છે ઇન કેસ, બરોબર. હારે ડેન્ગ્યુ ને ચિકનગુનિયા મેલેરિયા તો લખ્યું, બટ સીબીસી કરે છે સાહેબ એની અંદર પ્લેટલેટ જે છે સાહેબ એને ચેક કરવાના છે ડોક્ટર સાહેબ. તો આ પ્લેટલેટ જે છે સાહેબ આપણે કીધું એમ બ્લડ ક્લોટ થવા માટે કામ કરે છે, બરોબર. આ ભાઈ બ્રશ કરે છે ને બ્લડ નીકળી જાય તો બ્લીડિંગ બંધ પણ નથી થતું પેશન્ટને, તો એના માટે ખાસ એમણે સીબીસી કીધું. પ્લેટલેટ જે છે સાહેબ એ જામવામાં મદદ કરે છે, બરોબર. યસ સર. અને પ્લેટલેટ્સની વાત કરીએ સાહેબ તો આગળ પ્લેટલેટ કાઉન્ટ કરવા છે સાહેબ, મેન્યુઅલી પ્લેટલેટ કાઉન્ટ કરવા છે સાહેબ, ન્યુબાર ચેમ્બર જે છે એના મદદથી કાઉન્ટ કરવા છે, તો એમાં મોસ્ટલી કયું ફ્લુઇડ જોઈશે, બરાબર. ચાલો ભાઈ હવે અહીંયા હું તમને પ્રશ્ન પૂછી, જો પ્લેટલેટ માટે તો કે રીઝ એકર ફ્લુઇડ જે સાહેબ યુઝ થાય છે. હવે આ મેન્યુઅલી કાઉન્ટ હું કે આ બધાને ખબર હોય, આપણે ન્યુબાર ચેમ્બર ઉપર બ્લડ મૂકવાનું છે, બરાબર. પાઇપેટની મદદથી જે કાંઈ ધારા ધોરણ હોય એ પ્રમાણે પછી સાહેબ એના પર કવર સ્લીપ મૂકે ને પછી આપણે માઇક્રોસ્કોપમાં જોવાના છે ને કાઉન્ટ કરવાના છે મેન્યુઅલી કે કેટલા પ્લેટલેટ છે, પછી એનું સૂત્ર હોય એ એપ્લાય કરવાનું છે, બરાબર. તો સાહેબ આ મેન્યુઅલ કાઉન્ટ છે એમાં ન્યુબાર ચેમ્બરનો યુઝ થાય છે ને એની અંદર સાહેબ દરેકની અંદર, બરાબર, ડબલ્યુબીસી હોય સાહેબ તો એની માટે પણ એક ડાયલ્યુટિંગ ફ્લુઇડ હોય, આરબીસી હોય સાહેબ તો એના માટે પણ ડાયલ્યુટિંગ ફ્લુઇડ હોય. એવી જ રીતે પ્લેટલેટ જે છે સાહેબ એના માટે પણ ડાયલ્યુટિંગ ફ્લુઇડ જે છે સાહેબ એ છે ને એ કયું છે તો કે રીઝ એકર ફ્લુઇડ. તો સાહેબ આ ટર્ક્સ ફ્લુઇડ જે છે સાહેબ એ શેના માટે યુઝ થાય છે? આ પહેલો પ્રશ્ન છે ભાઈ, કમેન્ટ્સમાં લખો અને જવાબ આપો. સમજાણું? યસ સર. પછી બીજો પ્રશ્ન, આ હેમેન્સ ફ્લુઇડ જે છે સાહેબ ઈ શેના માટે યુઝ થાય છે? અને આ ડ્રેપકિન સોલ્યુશન જે છે સાહેબ આ શેના માટે યુઝ થાય છે? આ 3 પ્રશ્ન જે છે સાહેબ તમારે 3 પ્રશ્નોના જવાબ જે છે ક્યાં આપવાના છે તો કે આ સાહેબ આ કમેન્ટ્સની અંદર આપવાના છે. ઓકે, યસ સર. આ ફ્લુઇડ જે છે સાહેબ પ્રિઝર્વ અને સ્ટેન કરે છે કોને તો કે પ્લેટલેટના કાઉન્ટ માટે. ઓકે, યસ સર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન એવો છે સાહેબ કે પ્લેટલેટ કાઉન્ટ પરફોર્મ યુઝિંગ, મતલબ કે પ્લેટલેટ કાઉન્ટ કરવા હોય તો મુખ્ય હથિયાર કયું જોઈએ? હું એમ કહું કે કોરી સ્લાઇડ પર આપણે પ્લેટલેટ કાઉન્ટ કરી લઈશું, ના સાહેબ એમ નહીં થાય. એના માટે એક અલગથી સ્લાઇડ આવશે જેને ન્યુબાર ચેમ્બર કહેવામાં આવે છે. આ ન્યુબાર ચેમ્બર જે છે સાહેબ, બરોબર, એની અંદર જે છે અલગ અલગ આવા વેલ્સ બનાવેલા હોય છે, બરોબર, બોક્સ બનાવેલા હોય છે. એની અંદર જે છે સાહેબ આપણે અલગ અલગ જે છે બોક્સની અંદર આપણે પ્લેટલેટ કાઉન્ટ કરવાના છે. આ મેન્યુઅલી પ્લેટલેટ કાઉન્ટ પણ મિત્રો ડિટેલમાં લેક્ચર આપણે સમજ્યા છે, બરોબર, એપમાં છે. તો પ્લેટલેટ કાઉન્ટ માટે મુખ્ય હથિયાર કયું તો કે સાહેબ ન્યુબાર હિમેટોસાઇટોમીટર, બરોબર, ન્યુબાર ચેમ્બર પણ આપણે એને કહી શકીએ છીએ, બરોબર. યસ સર. તો સાહેબ હવે અહીંયા બીજો પ્રશ્ન સાહેબ કે આ સાલી જે છે હિમોગ્લોબિન માટે આપણે વાપરીએ છીએ, ઈએસઆર જે છે આ વિન્ટ્રોપ ટ્યુબ્સ જે છે શેના માટે છે, બરોબર. અને વિન્ટ્રોપ ટ્યુબનો બીજો ઓપ્શન જે છે કયો છે કે જે સ્ટાન્ડર્ડ તો વિન્ટ્રોપ ટ્યુબ છે બટ એ સિવાય બીજો કયો ઓપ્શન છે એ પણ મિત્રો કમેન્ટ્સમાં લખવાનું છે, બરોબર. શેના માટે વપરાય છે? હવે જો વિચારવા વાળા તો બહુ વિચારશે, બાકી તો જવાબ તો આજુબાજુ જ હોય ભાઈ. ઓકે, યસ સર. ચાલો હવે આપણે આના માટે જે ડાયલ્યુશન બનાવીએ તો ડાયલ્યુશન યુઝ ફોર પ્લેટલેટ કાઉન્ટિંગ,
બરાબર. એટલે કે સાહેબ ડાયલ્યુશન શેનું બનાવીએ સાહેબ, આપણે જે છે બ્લડ અને જે છે સાહેબ આપણે ડાયલ્યુટિંગ ફ્લુઇડ જે છે એનું જે ડાયલ્યુશન બનાવી એ કેટલું હોય છે, તો કેટલું આવશે સાહેબ 1/200. હવે અહીંયા ઘણાને કન્ફ્યુઝન થાય, બરાબર, કે 1/20 આવે છે અને 1/200 પણ આવે છે. તો ચાલો હવે જેમને જે ખબર હોય કે આ બે માંથી કયું આવશે એ પણ તમારે જવાબ દો. અને તમે એમ કહો છો કે આ આવે છે તો એ શા માટે આવે છે એ પણ મિત્રો લખવાનું. જેમ કે તમે એમ લખતા કે સાહેબ 1/200 તમે કીધું એમ જ આવે તો શા માટે 1/200 આવે છે એ પણ મિત્રો લખવાનું છે. 1/20 આવે કે ના આવે, ના આવે તો શા માટે ના આવે એ પણ લખો. બરાબર. ઓકે સર, એ સિવાય WBC ની અંદર ડાયલ્યુટિંગ જે છે ડાયલ્યુશન કેટલું હોય છે, બરાબર. RBC જે છે સાહેબ એની અંદર ડાયલ્યુશન કેટલું હોય છે, આ બંનેના પ્રશ્નોના પણ જવાબ જે છે સાથે જ લખવાના છે. હવે વસ્તુ કેવું હોય, ઘણા મિત્રોને રીડિંગ ન કર્યું ને એટલે ન ખબર હોય, એટલે એ લોકો શું કરશે તો કે સાહેબ એ છે ને સ્કીપ કરી દેશે. સ્કીપ નહીં કરવાનો ભાઈ, તમને નથી આવડતું, તમે હજી વાંચવાની શરૂઆત કરી છે, હું એમ કહું ગૂગલ કરી લો. ચાલો ભાઈ સાહેબ, આનો ફાયદો શું? આ ગૂગલ કરીને મેં આનો જવાબ જે છે એ મને આવડ્યો છે અને મેં એ જવાબ જે છે સાહેબ કમેન્ટ્સમાં એકવાર લખ્યો છે, એટલે સાહેબ આ પ્રશ્ન મને કાયમી માટે યાદ રહી જશે, ભૂલાવાનું નથી, કારણ કે એની પર કામ કર્યું છે ભાઈ. બરોબર. યસ સર. ચાલો આજે પ્રશ્નોની ધાર લગાડી દેવાની છે. બરોબર. યસ સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે તો કે સાહેબ પ્લેટલેટ જ હજી તો હાલે છો. પ્લેટલેટ આર કાઉન્ટેડ અંડર વિચ માઇક્રોસ્કોપ ઓબ્જેક્ટિવ. સાહેબ માઇક્રોસ્કોપની અંદર આપણે 10x આવે, આ સાહેબ આવે, 40x આવે, આ સાહેબ આવે, 100x આવે, હા સાહેબ આવે, ઘણી જગ્યાએ 5x આવે, હા સાહેબ આવે. તો સાહેબ આ જે લેન્સ જે થયા 4, 1 2 3 ને 4, બરોબર, 4 લેન્સ થયા આપણે, જેને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટિવ. આમાંથી પ્લેટલેટનું કાઉન્ટ કરવાનું હોય સાહેબ, શેમાં કરવાનું હોય તો કે ન્યુ બાર ચેમ્બર જે છે સાહેબ NBC એની અંદર કરવાનું હોય, ત્યારે નીચેનામાંથી કયા લેન્સનો ઉપયોગ કરવાનો છે આપણે, બરોબર. યસ સર. તો એનો પ્રશ્નનો જવાબ આવશે તો કે 40x આવશે. સાહેબ આમાં તો સાહેબ એમ પ્લેટલેટ કેમ દેખાય, આપણે તો 100x માં જો ભાઈ, 100x માં જોવા માટે જે છે સાહેબ તમારે આ જોઈએ. હવે આ જે છે આ મેં દોર્યું એ શું છે એ તમારે જે છે કમેન્ટ્સમાં લખવાનું છે, બરાબર. આજ બધું સસ્પેન્સમાં જ રાખવું છે. બેઝિક જ પ્રશ્ન છે કે 100x માં જોવા માટે તમારે આ જોવે, આ શું છે એ કહી દો. હાલો ગુજરાતીમાં લખો ને તો હાલશે, બરાબર. યસ સર. પ્લેટલેટ કાઉન્ટ બિલો 1.5 લાખ ઇઝ કોલ. સાહેબ જો હવે આવી ગયા મૂળ મુદ્દા પર. ભાઈનો રિપોર્ટ આવ્યો ને તો સાહેબ અમે પ્લેટલેટ ઉપર PhD કરવા બેઠા. પ્લેટલેટ કામ શું કરે છે અને પ્લેટલેટમાં કઈ ન્યુબાર કઈ ચેમ્બર વપરાય છે, એમાં માઇક્રોસ્કોપ કઈ યુઝ થાય, અમને તો આવડતું જ નતું. કઈ દર્દી આવીને બેઠી ગયો, બ્લડ લઈ લીધું, એટલે અમે આ બધું જાણી લીધું ને પછી રિપોર્ટ જે છે મતલબ કે ટેસ્ટ રન કરી દીધી, મતલબ કે મેન્યુઅલી કાઉન્ટ કરવાનું તો મેન્યુઅલી અને CBC કરવાનું તો CBC. પછી હવે તો કે સાહેબ એનો રિપોર્ટ આવે છે. હવે જો રિપોર્ટમાં પ્લેટલેટ જે છે સાહેબ, બરોબર, ઈ 1.5 લાખ જે છે સાહેબ એના કરતા ઓછા આવે છે, બરોબર, ઓછા આવે છે તો સાહેબ એને શું થઈ શકે, અથવા તો એ કન્ડિશનને આપણે શું કહી શકીએ તો સાહેબ પ્લેટલેટને આપણે થ્રોમ્બોસાઇટ કહીએ, હા સાહેબ, અને ઓછું હોય એને પેનિયા કહીએ, હા સાહેબ. તો આને જે છે સાહેબ થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવાય. જો નોર્મલ રેન્જથી જે છે એ ઓછું હોય તો સાહેબ 1.5 લાખ થી લઈને 5 લાખ એવરેજ મૂકી દો, 4.5 લાખ આવે, બરોબર, 5 લાખ જેવું મૂકી દઈએ, બરોબર. તો સાહેબ આનાથી જો વધારે પ્લેટલેટ આવે કે 7 લાખ પ્લેટલેટ આવે, બરોબર, તો શું કહેવાય સાહેબ એને થ્રોમ્બોસાઇટ એટલે પ્લેટલેટ અને પેનિયા એટલે નીચું, બરોબર, અને સિસ એટલે ઉપર એટલે થ્રોમ્બોસાઇટોસિસ જે છે સાહેબ આપણે એને લખી શકીએ છીએ, બરોબર. તો સાહેબ પ્લેટલેટ નોર્મલ રેન્જથી ઓછા હોય તો થ્રોમ્બોસાઇટોપેનિયા, નોર્મલ રેન્જથી વધારે હોય તો થ્રોમ્બોસાઇટોસિસ. ઓકે. યસ સર. તો હવે હું એમ કહું છું આ પોલિસાઇથેમિયા એટલે શું થાય, કમેન્ટ્સમાં લખો ભાઈ. આજ કમેન્ટ્સ જે છે સાહેબ ઢગલા થઈ જવા જોઈએ, વ્યૂઝ કરતા કમેન્ટ્સ વધવી જોઈએ, બરોબર. પોલિસાઇથેમિયા શું છે ને લ્યુકોસાઇટોસિસ એટલે શું થાય, આ બંનેનો કમેન્ટ્સમાં જવાબ લખવાનો છે. ઓકે. યસ સર. ચાલો ત્યારબાદ આવે છે ESR. ESR જે છે સાહેબ એને શું કહેવામાં આવે છે તો કે સાહેબ આ તો બહુ નાના બાળકને પણ આવડે, ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ, બરોબર. ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. ઓકે. શું થાય તો કે સાહેબ ESR ની અંદર 1 કલાકની અંદર કેટલા RBC જે છે સાહેબ તળિયે બેઠે છે, સેડિમેન્ટ થાય છે, એ આપણે જોતે છે. બહુ બેઝિક વસ્તુ છે, એમાં કાંઈ જ અઘરું નથી, બરોબર ને. યસ સર.
ચાલો હવે ESR માટે વપરાતી બે મેથડ જે છે સાહેબ એના નામ તમારે કમેન્ટમાં લખવાના છે. એ લખી નાખો ને પછી જ હું આગળ ચાલવાનો છું, કારણ કે અત્યારે તમે પછી રાહ જોશો ત્યાં તો પાછા મેથડના નામ આવી જશે. બરોબર? યસ સર. તો ESR માટેની બે મેથડ, જો ભાઈ આ બધું તમને યાદ આવી જવું જોઈએ. આ તમે કઈ નવા નથી સાહેબ, પંચાયત માટે પ્રિપેરેશન કરી લીધી છે, SMC માટે પ્રિપેરેશન કરી લીધી છે, બધા માટે કરી લીધી જ છે. ઓકે 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 યસ સર. ચાલો તો ત્યારબાદ ESR જે છે સાહેબ એ આપણે શેમાં માપીએ, એનો જે છે સાહેબ યુનિટ આપણે તમે જણાવો. તો સાહેબ એ MM પર અવર ની અંદર માપીએ છીએ, આપણને ખબર જ છે. બરાબર? મિલીમીટર પર અવર ની અંદર જે છે સાહેબ આપણે આને માપીએ છે. ઓકે યસ સર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન શું છે, તો કે વિચ ESR મેથડ ઇઝ કન્સિડર્ડ ધ સ્ટાન્ડર્ડ મેથડ. બરાબર? કે ESR ની જેટલી પણ મેથડ જે છે એમાંથી તો કે સાહેબ સ્ટાન્ડર્ડ જે છે, બરાબર, સ્ટાન્ડર્ડ જે છે મેથડ ઈ કઈ છે સાહેબ એનું જે છે નામ આપો. તો શું સાહલી મેથડ છે? નહીં. વેસ્ટર્જન મેથડ છે? યસ સર. બરાબર? ESR માટે પરફેક્ટ સ્ટાન્ડર્ડ મેથડ છે, વધારે જે છે આપણને સેન્સિટિવિટી સાથે રિઝલ્ટ આપે છે મિત્રો. બરાબર? તો સાહેબ પ્રશ્ન એવો છે, સાહલી મેથડ શેના માટે વપરાય? કમેન્ટ્સમાં લખો ભાઈ. વિન્ટ્રોબ HB મેથડ જે છે સાહેબ શેના માટે વપરાય? કમેન્ટમાં લખો. સાઇન મેથમોગ્લોબિન મેથડ જે છે સાહેબ એ શેના માટે વપરાય? એ પણ કમેન્ટ્સની અંદર લખવાનું છે. ઓકે યસ સર. ચાલો આજ તો સાહેબ લખી લખીને થાકી જવાના છે અમે, હે ને? એવું તો થાય ભાઈ થોડું. ચાલો આગળનો પ્રશ્ન એવો છે, PCV ઇઝ ઓલ્સો નોન એઝ. PCV એટલે સૌથી પહેલા તો થાય શું? બરોબર? PCV સાહેબ આવા બધા શબ્દો આપી દઈશ પણ થાય શું? હું એમ કહું કે સાહેબ આ એક ટ્યુબ જે છે, બરોબર, આ શું છે? એક ટ્યુબ છે. આની અંદર આપણે શું લઈ લીધું છે? બ્લડ લઈ લીધું છે. હવે આપણે સાહેબ એને સેન્ટ્રીફ્યુઝ કરીએ તો શું થાય? કાંઈ નહીં સાહેબ, એ તો અમને ખબર. જો આ EDT હોય તો દાખલા તરીકે આ પ્લાઝમા અલગ પડી ગયું, બરોબર, પછી તો કે આ બફી કોટ અલગ પડી ગયું, ને પછી તો કે આ નીચે RBC આવી ગયા. આ શું થઈ ગયું? પ્લાઝમા. આ શું થઈ ગયું? બફી કોટ. અને આ જે છે સાહેબ RBC. તો સાહેબ આ જે નીચે જે સેલ જે સેડિમેન્ટ થયા છે સાહેબ, બરોબર, જે પેક થયા છે એને આપણે PCV કહીશું. શું કહીશું? તો કે PCV કહીશું. અને આને જે છે સાહેબ બીજા શબ્દોમાં HCT એટલે કે હિમેટોક્રીટ કહી શકીએ છીએ. લ્યા ભાઈ સમજાય છે કે નથી સમજાતું? ચાલો ભાઈ બીજા બે પ્રશ્ન. ESR જે છે સાહેબ, બરોબર, એની મેલ ની અંદર નોર્મલ રેન્જ કેટલી અને ફિમેલ ની અંદર નોર્મલ રેન્જ કેટલી? પ્રશ્નનો જવાબ કમેન્ટ્સમાં લખવાનો છે. બરોબર? પછી સાહેબ PCV જે છે સાહેબ એની નોર્મલ રેન્જ જે છે સાહેબ કેટલી થાય એ પણ જણાવી દો. ઓકે યસ સર. તો સાહેબ આપણે વચ્ચે બફી કોટ્સ ની વાત કરી. આ બફી કોટમાં જોઈશું ઉપર પ્લાઝમા અલગ પડી ગયો, નીચે RBC અલગ પડી ગયો. તો બફી કોટમાં વધેલા ફેમિલીના જેટલા મેમ્બર છે ને આપણે વાત કરી હતી એમાં હવે WBC ને પ્લેટલેટ આ બે જ વસ્તુ હશે. બરોબર? બફી કોટ્સ ની અંદર શું હશે? તો કે WBC અને પ્લેટલેટ આ બે વસ્તુ હશે. એટલે સમજાય છે કે નથી સમજાતું ભાઈ? હે ભાઈ? યસ સર. ચાલો which erythrocyte index indicates the average size of RBC? તો કે સાહેબ MCV, mean corpuscular volume. આ જે છે સાહેબ mean corpuscular volume જે છે સાહેબ એવરેજ RBC ની સાઇઝ જે છે સાહેબ, બરોબર, એવરેજ RBC ની સાઇઝ જે છે સાહેબ એ જે છે એ ઇન્ડિકેટ કરે છે, અથવા તો એવરેજ વોલ્યુમ જે છે સાહેબ, વોલ્યુમ અથવા તો સાઇઝ જે છે સાહેબ ઇન્ડિકેટ કરે છે. કોનું? તો કે સાહેબ RBC નું. તો સાહેબ એને શું કહેવાય? મીન કર્પસ્ક્યુલર વોલ્યુમ કહેવામાં આવે છે. તો સાહેબ પ્રશ્ન પાછો આવી ગયો, MCV ની નોર્મલ રેન્જ જે છે સાહેબ જણાવો. બરોબર? ક્યાં જણાવવાની છે? કમેન્ટ્સમાં. આ જવાબ આપીને થાકી જશો. એક રીતે જોઈએ ને તો આ MCQ ની આજે તમારી એક ટેસ્ટ થઈ ગઈ છે. બરોબર? યસ સર. ચાલો ભાઈ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે MCH સ્ટેન્ડ ફોર. MCH શું થાય? તો કે સાહેબ જેમાં મીન કર્પસ્ક્યુલર વોલ્યુમ છે, RBC ની સાઇઝ છે, તો અહીંયા મીન કર્પસ્ક્યુલર હિમોગ્લોબિન જે છે સાહેબ એનું એવરેજ વોલ્યુમ થઈ જાય છે. બરોબર? MCH ની વાત કરીએ તો મીન કર્પસ્ક્યુલર હિમોગ્લોબિન, H ફોર હિમોગ્લોબિન, જો V આવી જાય તો વોલ્યુમ. ઓકે યસ સર. તો એમાં થાય શું? તો કે એવરેજ હિમોગ્લોબિન કન્ટેન્ટ પર RBC. એક RBC ની અંદર એવરેજ હિમોગ્લોબિન કેટલું છે એ જે છે સાહેબ કોણ દર્શાવે છે? તો કે MCH દર્શાવે
છે. યા ભાઈ સ્પીડમાં લાગે છે તો ભલે લાગતું ભાઈ, હવે કે નાના બાળકો થોડા છીએ આપણે ભાઈ, બરોબર. યસ સર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જે છે એના પર જઈએ. પેરિફેરલ બ્લડ સ્મિયર ઇઝ મેનલી યુઝ ટુ ઇવેલ્યુએટ. જો સાહેબ એક સ્લાઇડ લીધી, એક ડ્રોપ જે છે એ આપણે મૂક્યું, બીજી સ્લાઇડ જેને સ્પ્રેડર બનાવ્યા પાછું કહેશું કિનારી પર એજ પર જે છે બ્લડ જે છે ફેલાય એટલે સાહેબ એને આપણે આગળ ઘસી લઈશું. ગુજરાતી સાદી ભાષામાં કહીએ તો સાહેબ આ જ એક પ્રકારનું પેરિફેરલ બ્લડ સ્મિયર બની ગયું છે, બરોબર. અને આ સાહેબ બનાવીએ શું શા માટે તો કે સાહેબ આપણે એની અંદર રહેલા બ્લડ સેલ જે છે એની મોર્ફોલોજી જોવા માટે, આરબીસી હોય, ડબલ્યુબીસી હોય, પ્લેટલેટ, આ બધાની શું તો કે મોર્ફોલોજી જે છે સાહેબ, બરોબર, મોર્ફોલોજી જોવા માટે જે છે સાહેબ ખાસ આપણે આ પેરિફેરલ બ્લડ સ્મિયરનો યુઝ કરીએ છીએ. તો સાહેબ બનાવી લઈએ આપણે સ્મિયર એટલે દેખાય છે ના ભાઈ એને સ્ટેન કરવું પડે. એને સ્ટેન કોના મદદથી તો કે લેશમાન સ્ટેન જે છે સાહેબ, બરોબર, એની મદદથી સ્ટેન કરીશું આપણે એટલે અભિરંજિત. બરાબર, આ બધું ડિટેલમાં આપણે ભણાવેલું છે ભાઈ, બરાબર. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમને બધું મળી રહેશે અને મજા આવશે. આ લેશમાન સ્ટેનથી આપણે એને અભિરંજિત કરીએ એટલે આપણને જે છે એ બધા અલગ અલગ શાંતિથી મસ્ત દેખાશે. બેકગ્રાઉન્ડ અલગ દેખાશે, ડબલ્યુબીસી અલગ દેખાશે, આરબીસી અલગ દેખાશે, બરોબર ને? યસ સર. ચાલો ભાઈ, ત્યારબાદનો પ્રશ્ન છે ડિફરન્શિયલ લ્યુકોસાઇટ કાઉન્ટ, ડીએલસી, બરોબર. એ શું બતાવે છે? જો ભાઈ સૌથી પહેલા તો સાહેબ આપણે બ્લડ લીધું. શું લીધું તો કે બ્લડ લીધું, બરાબર. બ્લડ લીધું એમાં આપણે શું જોવાના છે તો કે ડબલ્યુબીસી જોવાના છે, બરાબર. ડબલ્યુબીસીમાં સાહેબ બે ટાઈપ હશે, બરાબર. એક તો કે ગ્રેન્યુલોસાઇટ જે છે ને એ આપણે જોવાનું છે, અને એક જે છે સાહેબ એ ગ્રેન્યુલોસાઇટ જોવાનું છે. ગ્રેન્યુલોસાઇટ્સ એટલે દાણાદાર રચના જે છે સાહેબ, ગ્રેન્યુલ્સ જેમાં જોવા મળે એવા તો કે સાહેબ ન્યુટ્રોફિલ્સ, બેઝોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ, એટલે કે સાહેબ જેમાં ફિલ્સ લખેલું હોય ઈ ગ્રેન્યુલોસાઇટ્સ. અને બીજા તો કે સાહેબ મોનોસાઇટ્સ અને લિમ્ફોસાઇટ્સ, જેમાં સાઇટ્સ જે છે એ લખેલું હોય એવા. હવે જુઓ સાહેબ, જ્યારે બ્લડમાંથી તમે સીધા જ જે છે સાહેબ આ ડબલ્યુબીસી સીધા માપી લ્યો એટલે કે 4000 થી લઈને 11000 સુધીની આ નોર્મલ રેન્જ દેખાડે તો આને જે છે સાહેબ ટીએલસી કહેવામાં આવે છે, ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ. ટીએલસી એટલે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ. બટ સાહેબ આપણે આ બધા જે છે જેટલા છે એમાં એના ક્લાસિફિકેશન વાઇઝ પર ડબલ્યુબીસી જે છે સાહેબ આપણે પર્સન્ટેજમાં માપીએ કે ભાઈ ન્યુટ્રોફિલ્સ એટલો છે, બેઝોફિલ્સ એટલો છે, ઇઓસિનોફિલ્સ, મોનો લિમ્ફોસાઇટ એટલા છે, તો સાહેબ એને ડીએલસી કહેવામાં આવે છે, એટલે કે ડિફરન્શિયલ લ્યુકોસાઇટ કાઉન્ટ કહેવામાં આવે છે. એટલે સમજાય છે કે નથી સમજાતું? બરાબર. ડબલ્યુબીસી જે છે સાહેબ આખા માપી લઈએ, ટોટલ ડબલ્યુબીસી જે છે માપીએ 4000 થી 11000 ની રેન્જમાં, તો એને ટીએલસી કહેવામાં આવે છે. ડીએલસી તો કે સ્પેસિફિક ન્યુટ્રોફિલ્સ કેટલા છે, બેઝોફિલ્સ કેટલા છે, ઇઓસિનોફિલ્સ કેટલા, મોનોસાઇટ, લિમ્ફોસાઇટ, તો એને સાહેબ ડીએલસી ડિફરન્શિયલ લ્યુકોસાઇટ્સ કાઉન્ટ કહેવામાં આવે છે, બરાબર. યસ સર. તો સાહેબ વસ્તુ કેવી છે હવે તમારે નોર્મલ રેન્જ કહેવાનું છે. ડીએલસી ની અંદર ન્યુટ્રોફિલ્સ કેટલા હોય એની નોર્મલ રેન્જ કયો, બરાબર. બેઝોફિલ્સ, ઇઓસિનોફિલ્સ, મોનોસાઇટ, લિમ્ફોસાઇટ આ બધાની જે છે સાહેબ નોર્મલ રેન્જ જે છે તમારે ક્યાં તો કે કમેન્ટ્સમાં લખવાની છે ભાઈઓ, હો ને ભાઈઓ? યસ સર. ચાલો, ત્યારબાદ તો કે એબ્સોલ્યુટ ઇઓસિનોફિલ કાઉન્ટ જે છે એ શેના માટે યુઝ થાય છે? આપણે જેમ ડીએલસી માં ઇઓસિનોફિલ કાઉન્ટ કરીએ છીએ, બરોબર, એના પરથી એઈસી કાઉન્ટ કરવામાં આવશે. બટ એ એઈસી શા માટે તો કે કાઉન્ટ કરી છે, ક્યાં ઉપયોગી થાય તો કે સાહેબ એલર્જીક ડિસઓર્ડર અને પેરાસાઇટિક ઇન્ફેક્શન હોય તો સાહેબ એમાં એઈસી ની રેન્જ જે છે આપણને ખૂબ મહત્વની સાબિત થાય છે. ખાસ ડોક્ટરોને જે છે સાહેબ એઈસી જે ખૂબ ઉપયોગી નીવડતું હોય છે, બરોબર. કોઈને એલર્જીક રિએક્શન છે સાહેબ, બરોબર, કોઈને એલર્જીક રિએક્શન છે તો એમને જ્યારે સીબીસી કરીશું તો ઇઓસિનોફિલ કાઉન્ટ જે છે સાહેબ વધારે આવવાની શક્યતા રહે છે સાહેબ. ત્યારબાદ જે છે રેટિક્યુલોસાઇટ્સ. આ રેટિક્યુલોસાઇટ્સ શું છે? હું એમ કહું એક પરિપક્વ આરબીસી જે છે સાહેબ, સીધો આરબીસી થઈ ગયો, સીધો વૃદ્ધ આરબીસી આવે ના સાહેબ, એનો જન્મ થાય પછી તો કે 5 વાહાનો, 10 વાહાનો, 15 વાહાનો, 1 મહિનાનો, છઠ્ઠી થાય, આ થાય, તે થાય, બરોબર. એટલે કે પેલા છે ને એકદમ અપરિપક્વ બાળક હોય ને એમાંથી જે છે પુખ્ત બને છે. તો આ જે અપરિપક્વ બાળક જે છે ને સાહેબ એને ઇમેચ્યોર આરબીસી જે છે એને આપણે રેટિક્યુલોસાઇટ્સ કહીશું, બરાબર. પરિપક્વ એડલ્ટ આરબીસી બનતા પહેલા જે છે ઇમેચ્યોર ફેઝ હોય આરબીસી નો એને આપણે રેટિક્યુલોસાઇટ્સ કહીએ છીએ મિત્રો, બરાબર. એમાં શું હોય તો કે રેસિડ્યુઅલ આરએનએ પણ જોવા મળે છે. ચાલો સાહેબ, ત્યારબાદ 20મો પ્રશ્ન રેટિક્યુલોસાઇટ કાઉન્ટ, બરાબર,
ઇઝ મેઇનલી યુઝ ટુ સાહેબ રેટિક્યુલોસાઇટ કાઉન્ટ જે છે શેના માટે યુઝ થાય છે તો કે બોન મેરો ઇરિથ્રોપોઇટિક એક્ટિવિટી એટલે કે સાહેબ વસ્તુ કેવી છે કે આ બોન મેરો છે બરાબર આમાંથી જે છે સાહેબ આરબીસી બને છે એમાં શરૂઆતમાં કેવું છે પહેલા તો કે રેટિક્યુલોસાઇટ જે છે એ બને અને એમાંથી ફાઇનલી જે છે સાહેબ આરબીસી બને બરાબર તો હવે વસ્તુ કેવી છે કે આ રેટિક્યુલોસાઇટ કાઉન્ટ કરીએ છીએ દાખલા તરીકે ધાર્યા કરતા ઓછું આવે છે તો આની ઉપરથી ખબર એ પડશે કે આ બોન મેરો કામ નથી કરતું બાકી તો આ કેવા હોવો જોઈએ નોર્મલ રેન્જમાં હોવો જોઈએ જો વધારે આવે છે તો બોન મેરો થોડુંક વધારે પડતું કાર્ય કરે તો સાહેબ આ રેટિક્યુલોસાઇટ જે છે એની ઉપરથી બોન મેરોની એક્ટિવિટી જે છે સાહેબ બરાબર જ્યાંથી આરબીસી નું પ્રોડક્શન થાય છે એટલે કે ઇરિથ્રોપોઇટિક એક્ટિવિટી જે છે સાહેબ એ આપણે જોઈએ છીએ ચેક કરીએ છીએ મિત્રો એટલે સમજાય છે ભાઈઓ તથા બહેનો એ ભાઈ સમજાય છે તો આ 5 પ્રશ્નોના જવાબ જે છે તમારે કમેન્ટ્સમાં આપવાના છે વિચ બ્લડ સેલ આર પ્રાઇમરી રિસ્પોન્સિબલ ફોર હિમોસ્ટેસિસ બરાબર હિમોસ્ટેસિસ માટે કોણ જવાબદાર છે અને વિચ ESR મેથડ ઇઝ કન્સિડર ગોલ્ડ સ્ટાન્ડર્ડ એન્ડ ESR એસ્ટિમેશન્સ કઈ જે છે સ્ટાન્ડર્ડ મેથડ યુઝ કરીએ છીએ વિચ ઇરેથ્રોસાઇટ ઇન્ડેક્સ ઇન્ડિકેટ ધ એવરેજ સાઇઝ ઓફ વોલ્યુમ સાઇઝ કીધું છે સોરી વોલ્યુમ કીધું છે બરાબર બે એક જ છે આરબીસી નું વિચ સ્ટેન ઇઝ કોમનલી યુઝ ફોર સ્ટેનિંગ આપણે જે સ્મિયર બનાવીએ છીએ બરોબર એના માટે કયું સ્ટેન યુઝ થાય છે બરોબર રેટિક્યુલોસાઇટ્સના કાઉન્ટના મદદથી કયા ઓર્ગન જે છે સાહેબ એની આપણે એક્ટિવિટી ચેક કરતા હોઈએ છીએ અસેસ કરતા હોઈએ છીએ નિર્ધારિત કરતા હોઈએ છીએ બરાબર છે યસ સર જો ભાઈ હવે હું તમને અત્યારે કહું છું આગળ 100 મિત્રોની કમેન્ટ્સ આવશે તો જ આપણે મિત્રો આગળની સિરીઝ શરૂ કરીશું મારે પબ્લિકનો રિસ્પોન્સ જોશે બરાબર 100+ સ્ટુડન્ટ્સની જે છે કમેન્ટ્સ આવશે 100+ કમેન્ટ થશે તો જ મિત્રો આપણે આમાં આગળ ચાલીશું મારે તમારો રિસ્પોન્સ જોઈએ ભાઈ એ હોય તો જ મને પગમાં જોર આવે ઓબ્વિયસલી ભાઈ બરાબર યસ સર ચાલો હવે મિત્રો તો આજ માટે આટલું જ વધારે કાંઈ નહીં કહેતા જય હિન્દ જય ભારત